મારો વિડીયો બધાય જોજો અને અમને સપોર્ટ કરજો. હું વિધવા છું, મારી છોકરી વિધવા છે. અમે વર્ષ દિવસથી આ જગ્યા રાખી છે અને અહીંયા હોટલ પાર્લર બનાવ્યું છે. વર્ષ દીથી આમાં તો અમને 10 વાર મકાન માલિક કહી ગયા જગ્યા ખાલી કરો, જગ્યા ખાલી કરો. ફાવે એમ બોલી જાય, બાંધી જાય. આનું અમારે શું કરવું હવે? નિશાંત કિરીટભાઈ પટેલ એમની માલિકીની જગ્યા છે. હવે એ કોઈ વાતે માનતા નથી. બસ ખાલી કરો, ખાલી કરો એક જ વાત કરે છે. નકર બુલડેઝર ફેરવી દે હું આવી ધમકીઓ આપે છે અમને. તો અમને થોડો ઘણો સપોર્ટ કરજો બધા. તમે કંઈ કયો શું કરવું અમારે હવે આનું? હવે અમારી પાસે મૂડી નથી હતી એટલે આમાં નાખી દીધી બધી. ને એને સામે આવીને જ કીધું કે આવું કરો ને આવું કરો ને કરાવીને હવે ખાલી કરો છે. એમાં જેટલા પૈસા એટલા બધા આમાં રોકાણ કરી દીધું. વરોમાં 10 વાર તો કહી ગયા ખાલી કરો, 10 વાર બાંધી ગયા ઘેર એમ દુકાન આવીને. અમે તો જ્યાં રહેવા આવ્યા એને વરદી થયું છે. હવે 14 મહિના થયા છે અમને. પહેલાં કે 10 વર્ષ સુધી નહીં ખાલી કરાવીએ અને મહિનાદીમાં તો હતા એવા દેખાઈ ગયા બાપ દીકરો. ખાલી કરો જટ ખાલી કરો. તમે બધા એમને સપોર્ટ કરજો. હવે અમને એકને આખી લાઈનને હેરાન કરી દીધા છે. મારવા જોડે બધાને. દીકરો દારૂ પીને ફાવે એમ આવીને બોલી જાય અહીંયા. અમે હાવ ગરીબ માણસ છીએ. અમારે આગળ પાછળ કોઈ નથી. મારે દીકરો નથી, મારે ધણી. 2 દીકરીઓ છે, એમાં એક દીકરી વિધવા છે. પૂરેપૂરો અમને સપોર્ટ કરજો. આ વાત મહેપતસિંહ બાપુ સુધી પુગાડજો. એ કંઈક સપોર્ટ થોડો ઘણો કરશે. જય શ્રી કૃષ્ણ બધાને.